એ ફેર તો તુવેરું હારી થઈ મારા ભગવાને દાડો હારો મસ્ત બતાવ્યો એની મને તુવેરું હારી થઈ આલી ફેર તો મોલ હારો છે મારો લે એ દોઢ ફૂટિયા ખબર નહીં પડતી ને સાઈડ માં રહેવાની અરે જોન્ટીભાઈ મને ખબર નથી તમે અરે ભૂલ થઈ ગઈ જોન્ટીભાઈ શું બોલ્યો તું ભૂલ થઈ ગઈ જોન્ટીભાઈ શું બોલ્યો દેખાવ પડતી તને મને ઓળખેસ ને તું ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ સાઈડ માં રહેવાનું શું ભૂલ થઈ ગઈ અરે ના હવે ના આવું તમારી સાઈડ માં સાઈડ માં રહેવાનું ભૂલ થઈ ગઈ જોન્ટીભાઈ ભૂલ થઈ ગઈ જોન્ટીભાઈ ભૂલ થઈ ગઈ તો મારે ખેતર જવાનું મોડું થાય એટલે તારો વાળો ઘંટા ખાતા ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ યાર એ તું રે તારી શાંતિ રાખ તને તારો ખોડો ના કાઢી નાખું નકામું નહીં મારે તુવેરું આવી થઈ છે ના મને મારી ગયો ના છે આજ મને યાદ તો આવવા દે વાડીએ જવા દે ફોન કરું એકાદા ત્રણ ભાઈબંધો હોય 3 થી 4 એકાદા ખોડો કઢાઈ નાખું મારી મારી તોડાઈ નાખાવું મને અને ખોડો તો કાઢી નાખવો પડશે એટલે મને જવા દે ને માર કર બાજુ વાડી બાજુ જવા દે ઉભો રે બોલો 2 દાડા જે બાકી બરોબર આપણે શું 2 દાડા જ બાકી હવે યાદ રાખજે 2 દાડા મારા પૈસા જુએ યાદ જ છે ને ખબર હે ને હા એમ 2 દાડા બાકી 2 દિવસ બાકી હા જય માતાજી ક્યાં ગામના છો આમ તો અહીંના જ છીએ અહીંના પણ વર્ષોથી અમે બહાર રહેવા જતા હતા ને શું નામ બાપાનું કરશનબા એટલે કરશનબાના પુત્ર એમ ને શું હતું પેલી માથાકૂટ કરતા તમે ઈ તો આપણે ઓલા મુન્નાભાઈ ની ઓહો એમની મેટરમાં હતું પૈસા દેવાના હતા તો વચ્ચે ગયા થોડા ઈ હારો 14 હો મને મારી ગયો એટલે ત્રાસ વધ્યો લાગે નહીં ગામમાં બહુ વધ્યો પણ હવે કાંઈક કરવું પડશે એનું કરવાનું જ છે 2 દિવસમાં એનું તો કાંઈક કરો કારણ કે મને આવી રહ્યું હવે એવું મેં તો એને ખબર નહીં હું કોણ હું તમને 2 થોડું મારી ના મારી ઓકાત નહીં ઢોલ મારવાની મને તો 2 મારી ગયો આટલી બધી જમીનો મારે વેચી મારવી પડે ને તો વકવાત રહી પણ એને ના છોડાય હવે તમે શાંતિ શું નામ તમારું મારું નામ છે લાલબા હા શાંતિ રાખો એનો હિસાબ ક્લિયર કરવાનો 2 દાડામાં આટલું કરાવો મને તમારે જેટલા પૈસા જુઓ ને એટલા મારા 5 વીઘા જમીન વેચી મારવાનો રોડ છે બરોબર વેચી મારવાનું થાય પણ એને છોડવાનું નહીં આજ પૈસાનું નહીં એમનો વગર પૈસાની દવા કરી નાખો હા તો એટલું કરો 2 દિવસ છે ખાલી કારણ કે મને 2 તોલું મારી ગયો આ શું આ મને જો આ લાઈ બર આ જો લાઈ મારે હે ને જો તમે ગાલ લાલ કરી નાખી જો લાલ તો થઈ ગઈ તમારે મને આ દાઢ દુખાવાનું ચાલુ થઈ ગયું એનો બદલો આપણે વારીએ ખરાઈનો કાંક કરો તમે ના થઈ બરોબર હાજે મેલીએ બરોબર હા જય માતાજી પણ આટલું કરજો તમે હો જય માતાજી તમતા રોટ છે આપણી વેચી મારવાની પણ આટલું મારી મારી તોડી નાખો એને આખા ગામમાં મને 1.5 ફૂટ્યો કે કઈ વાંધો નહીં 1.5 ફૂટ્યો તો ભલે કે પણ મને કોઈને ઈ ખબર નહીં કારે મામા શકુની જીવો આજ આનો ખોડો ના કઢાઈ નાખું ને તો સારું નકામું નહીં આ ભાઈ તો મળી ગયો કારણ કે હાઈટ બોડી કમ્પ્લીટ મને ભગવાને આ જો ને લુલા પણ આલ્યું હતા ડખા કર્યા ન કહીને હું મારો પણ હવે મારે પહોંચી એવરાય એવું નહીં આપા આ ભાઈને મારે આ ભાઈએ જેને માર્યો ને એ ભાઈ આગળ જ પેર વરાઈ નાખું એક મુન્ના પાહા ને એક આ છે 2 આગળ આનો ખોટો કઢાઈ નાખું ભલે 5 વીઘા વેચવી પડે માર ખવડાવું છોડું નહીં અનાજ ત્યાં જ મને જવા દે વાળી હેઠ કે હવને નડે છે અંતે દેવારે પડે છે આ કરેલા કરમના બદલા દેવારે મુનુભા એ આ બાજુ આવજો થોડું કામ હતું એ હા હેડો આવો લાલબા બેહો જય માતાજી મુનુભા જય માતાજી શું કહો મજામાં આવો જુઓ ના મહેનત કરવી મજૂરી કરવી કરવી તો પડશે ને પેલા શું કરશો જો ને હું એ વાડી આવ્યો તો તે તુવેરું હારી થઈ જાય હું તો એ જોવા આવ્યો તો આંટો મારવા આવ્યો તો હા મેં 5 વીઘા જેવું કહું જીરું કરવી તો વળી કંઈક ભેગું તો થાય એવું નહીં પણ આ તો તોય વળી જો થાય તો મહેનત તો કરવી ને જ્યાં સુધી કોરિયામાં પ્રાણ હે ત્યાં સુધી શું કરશું બેઠા બેઠા તો ખબર આ હું એ હરવે હાલતો આવતો તો પેલા જોન્ટી ઓળખો તમે પેલા જોન્ટી ભાઈ ગુડો માથા પાડી રહી હું ઓલા બાપુ ભેરા રહી આવી રહી બાબુ મને 2 ચાપોટું મારી ગયા 2 ચાપોટ મારી મને પણ પડો એ તો ગામમાં આમ થાય માથા ભારે માણસ હે ને પાછો એની ઉપર હાથ કાનો પડો બધી તમારી વાત સાચી ગામના માથા ભારે માણસનો હાથ એટલે આમ તો નહીં ઓલો કહેતા ચા કરતા કેટલી ગરમ હોય વાત સાચી એટલે આપણે
રસ્તો આપી દેવાય એવા માણસોને કે આપણાને જુઓ લાલભા, બાપુ પણ આપણાને કૂતરું બટકું ભરત કે આપણે એને બટકું ના ભરાય. વાત સાચી. પણ અને એવા માણસ નહીં, અરે આપણે બહુ શું કરવા ઊભું રહેવું પડે, આપણે નીકળે તો રસ્તો આપી દેવી ને. બાપુ હું હેડે જ આવતો હતો, એટલે રસ્તામાં હેડે આવતો હતો ને એ મને બાઇક પાછળથી ફટકારી ગયો અને 2 ચાપોટો માર્યો, મારો ગાલ લાલ કરી નાખ્યો બાપુ. હા, અને તમે એક તો પાછા અપંગ એટલે અપંગ છું અને હવે શું કરું, વિચારું છું કે આ ભાઈને કાંઈક કરવું તો પડશે, કારણ કે આવી જ માથા ભારે આવી રીતના ફરતા હોય, આ કાંઈક તો કરવું પડે ને યાર, કારણ કે આવી રીતે તો હેડે જતા માણસોને મારી જાય, મારા જેવા અપંગ માણસને મારી જાય, તમને થોડીક તો તમને દયા આપવી જોઈએ. આ વાત સાચી, મને પણ બે હવે ચાકુ આમાં મારી શું છે, અમારી આંગળી નકુચામ છે, હવે અમારે શું કરવાનું કહો, અમે કીધા જેવા હે નહીં. એટલે મારું એક વાત છે, માનો તો જો હું તમને કહું, બોલો ને. પેલા કોઈક મહેમાન આયા હા, કોઈક નવા રહેવા આયા, તમને ખબર હોય તો? હોય તો મારો મિત્ર જ છે, પેલા આ જ રહેતા, પણ હમણાં થોડા સમયથી બહાર ગયા હે રહેવા, સારું હે. એટલે ઈરે આયા ને, એમને ઈરે ધમકાઈ ગયો, એટલે આપણે એક કામ કરીએ તો, મારા જમીન તો 5 વીઘા જ છે બરોબર, એક રોડ ટચ 1 વીઘો વેચી મારું, જે પૈસા થાય ને જે દેવા પડે ને એમને દઈ દઈએ, માર ખવડાવવાની ઈચ્છા હા મારી, ફૂલ ઈચ્છા હા. બોલો તમે કહેતા હોય તો તમારો વેર વરી જાય, મારું વરી જાય. જો મારે તો એવું છે કે મારે તો છોકરાના લીધે આમથી દવા પીવાના કગાર ઉપર હું, શું કરો બાપુ, પીવી પડે. એટલે મારું તો આમાં કરશો નહીં, તમારે જે તમતા તમને જે ઘેર પડી તમે કરો. હું તો તમારી આશાએ આવ્યો છું અને તમે પછી આવી આશાએ મને મોકલશો, શું કર્યું? હું હા નિરાશ થઈ જુઓ, જઈશ તો. પાવડો પકડીને હાથમાં પાછા પડી ગયા. પણ બાપુ તમારે પાસે 1 રૂપિયો ખર્ચવા નહીં, પૈસા બધા હું આલવા તૈયાર હું. ના બાપા ના, હું થાકી ગયેલો માણસ, અરે મને માફ કરો, તમે બીજા ઘર ગૂંથલો. 1 કરોડ થાય ને 1 કરોડ તો હું બેઠો, 1 વીઘો વેચી મારવાની આપણે, પણ એને માર ખવડાવો છે મારે. હા તે ખવડાવો કરો. તમે સાથ હાલો થોડો ઘણો. ના એ તો તમે એના મિત્રને મળી લો, અમારા જો એ એવો જ છે. બાપુ એ ભાઈનું નામ શું છે? એ ભાઈનું નામ હસો હે, મારો નાનપણનો મિત્ર હે. હા પણ આ તો તમને એક વાત કહું, ના કોણ યાર? આ જે તમે જોન દાદા કહો કે નહીં, ઓહો, એવા દાદા તો એના ત્યાં કામ કરવા આવતા. શું વાત કરો તમે? આજથી ઘણા વર્ષ પહેલા 4 જિલ્લાની તો પોલીસ એને ગોતે છે. ઓહો, એ ભાઈ રહ્યો કે નહીં, હા નાની મોટી હસ્તી નહીં, પણ આપણે કોકના ખૂન ખરાબ ખૂન ખરાબા કરે ને આપણે ચાલો. તમે બાપુ ચિંતા ના કરશો, તમે ખાલી ઈ ભાઈનું એનું ભાઈનું નામ હશું, હર્ષદ કીધું ને ભાઈનું નામ? હસમુખભાઈ હર્ષદ શું નામ દીધું? હસો કયું છે હર્ષદ નામ? આપણે 1 કરોડ ઈ ભાઈને દઈ દેવા, પણ ઈ ભાઈના હા ટાંકા તોડાઈ નાખવાના છે આપણે. 1 કરોડમાં તો એ આખી જોન દાદાની પેટી ઉપર લે. આ ગમે તે થાય તમ તાર, હું એક વીઘો વેચવા તૈયાર હું, પણ ઈ આટલું કરાઈ નાખો. તમે મને ફોન ઉપર વાત કરાવો, કા ઈ ભાઈને મને રૂબરૂ વાત, તમે એ ભાઈને રૂબરૂ મળી લો હા, અને તમે વાત કરી લો, કારણ કે ઈ પેલા આવું જ કથલા જ કરતો, કોઈના હાથ ભાગવાના ના હોય. પણ હું હમણાં આટલા મળ્યો ફરતા નહીં. ગામોમાં 4 જિલ્લાની પોલીસ ચાણે ગોતતી હોય તમને. ઈ ભાઈને મળ્યો નહીં, મારે ભેગું થવું પડશે એક વાર, મને એવું લાગે. આ મળી લો. એક વાર તો ભેગો થઈ આવ્યો, પણ આ ભાઈ શું કહેવું પડે આપણે. હાલો હું તો ભેગો થઈ આવું તાન. હા જાઓ. જય માતાજી. હા, કારણ કે આમાં હું તો કઈ ના હા, કરી, વાત મેં તો સાચી. બધો થાકી ગયેલો માણસ હું, એક તો છોકરા થાકી રહ્યો હું, વાત સાચી. અને આ કલમ કાયદે પાછું મારે તો કરવું છે. બાપુ, હું ભાઈ મારે બેઠો- તમારી જેમ જમીન નહીં, 10 વીઘા જમીન છે તમને હું ખબર. બેઠો હું, તમ તારી ચિંતા શું કા હા એ તો કરો? પછી બેઠા જ હોય, ઘણા હા. બેઠા હોય, હું આપણે ઈનો પણ ઊભા નહીં થતા. અરે થશું બાપુ, તમે ના, શું કભરાશો? હું બેઠો છું. ના ના હારું. કભરાશો હા ભલે જાઓ. હું જઈને હા આવું. આશાભાઈ નતા. એ શું નામ? હર્ષભાઈ ને? આશાભાઈ. હારું, હારું. એમના ઘરે જશે ને રે? હા એ કરે જ હશે. હારું, હારું. કપડા લાલ પહેર્યા એટલે. એ તો નહીં કૂતરા જ નહીં કરે એમ. ના કૂતરા ના કર્યા? હા વાંધો નહીં. ના ના કઈ. ઓ કેજો પા, મને ખબર પડે એમ કૂતરા ના, ના, કરતા હોય. હાલો જય માતાજી તાન. હા ભલે જય માતાજી. મારો દીકરો લાલ લુગડા પહેરીને મારી લાલ કરવા આવ્યો, પણ એને ખબર નહીં કે આ ઘર બીજા હે. આ તો ઓલી કહેવત વાળું થયું હે કે ઘર ફૂટે ઘર જાય, જેને કોઈ ના પોકે એને પેટ પોકે. ન કે અમે ક્યાંય લીંબુ લટકાડવા નહીં રાખી. હવે ગમે એની લાલ કરે હારી, જો તો હે આનો ધંધો ઈ હે ગામમાં, કોઈ ના મળે 2 પથરા બજાડતો હોય ભેગો ભેગો. કઈ વાંધો નહીં, જાઓ. શું બાપુ મજામાં? હો બે ચોંટી. હા બાપુ હા. અને 2 દિવસ પછી પેલા મુનાના પૈસા લેવા જવાનું ખબર હે ને? હા એ વાત સાચી બાપુ, પણ મારે હવે નોકરી કરવાની થતી નહીં, બરોબર હે. હવે હું જઉં બસ. શું થયું? બસ બાપુ હું ધરી રહ્યો નોકરી, બસ હવે આપણે નોકરી કરી. ના શું ગાલે કે કઈડ્યું હે? ઈ મદની માગી કેડી તમારે વેટ કરવાનો, બરોબર? મારો વેટ હવે તમારે નહીં કરવાનો થતો, બરોબર હે? બાકી હવે નોકરી તેલ લેવા, પણ હા, શું આપણે તો હેડે આવે, આપણે નોકરી નહીં કરવી, બરોબર? આવજો, જય માતાજી. અરે મારો બેટો આખા ગામમાં કોઈને ગાંઠતો નતો અને દાદાગીરી ફૂલ કરતો હતો, અને આજ આનું ઉતરેલી કઢી જેવું મોટું થઈ ગયું છે. કંઈક તો લાગે છે, મારે તપાસ કરવી પડશે. અને કે મધની માખી કઈડી હતી
પણ કોકે હોજવાડ્યો લાગે હે, માથાનો મળ્યો હે આને, શેર માથે હવા શેર. કંઈક તપાસ કરવી પડશે ને કે આપણો ધંધો ભાગી બેસે. આ રહ્યો આખા ગામમાં કોઈને ગાંઠતો નતો અને ગમે એના જડબા ચીરી નાખતો હતો, અને આજ એનું જડબું આખું ફરેલું લાગ્યું મને. મને લાગે શેર માથે કોઈક હવા શેર આને ધચો લાગે છે. કંઈક કારું ધોરું થયું લાગે ને. કાર્ય મારો બેટો નોકરી છોડે, એ જલસાવાળી નોકરી, કંઈ જ કરવાનું નહીં, ખાલી ઉઘરાણી કરવાની અને એમાંથી પૈસા પાછા બિનદાસ વાપરવાના, અને તોય નોકરી છોડીને મારો બેટો જતો રહ્યો હોય. આની તપાસ તો કરવી જ પડશે. પૈસા આપે કે બૈડો થોડા ધરાય તો જેને ખાય એને ખબર પડે. અને મારા બાપો કહેતા હતા કે લે આમની વાદે ના ચડતો તું, આપણે શરીફેનો ધંધો કરજે, આ વ્યાજ વટાવની બધું આપણું કામ નહીં. હેડો આપણે તો આપણા ઘરે. જય માતાજી બાપુ. જય માતાજી. શું કહો, મજામાં? બસ જો બેઠા હી. બાપુ પેલા તમારે પેલા જોન્ટી ભાઈ રહ્યા, હા, માથા ભારે થઈ ગયા. માથા પર તો હતો જ ને, અને પહેલેથી. વાત સાચી બાપુ, મને વગણ ફાહનો મન મારી ગયો જોન્ટી. ત્યાં કંઈક કર્યું હોય તો જ મારે, બાકી આમનામ તો કઈ ઓછો કઈ જીને તેને મારતો ફરે. ના પણ આ તો એનું નામ એવું છે કે શું હે, વ્યાજ વટાવનો ધંધો હે, બરોબર. હવે એની સાહેબ માથા ભરે રાખે નહીં તો કોઈક પૈસા લઈને પાછા ના આપે. બાપુ પણ હું વાડીએ હેડ્યો જતો હતો, મને પાછળથી બાઇક ભટકાડીને મને 2 ઝાપટ મારી બાપુ. ના હોય? હા બાપુ. તારો હપ્પુચો વાંક નતો? મારો કોઈ વાંક નતો, એમની મને 2 ઝાપટ મારી ગયો. હેડે જતા બાઇક ભટકાડી, ખબર અમારા પગે અપંગ છું, આવી રીતના લૂલો છું, તોય મને આવી રીતના મારી ગયો બાપુ. શું કરવું કો મારે? પણ તે મને પહેલા કીધું હોત તો હમણાં જ ગયો હું એને પૂછી લો. કેમ શું થયું? એનું શું થયું? ઈ તો કે હવે મારે આ ધંધો કરવો જ નહીં બાપુ, તમે બીજો માણસ ગોતી લો. હું તો હેડ્યો એમ કઈ જતો રહ્યો હે. એવું છે કે માખી કરી ને એવું મોઢું આખું ફરેલું હતું. એવું? ભલે ભલે બાપુ. જય માતાજી. તાણ સારું, હાલો, જય માતાજી. આ તો વાડીએ ભેગો થયા જતો મુનુભાના કીધું જ છે મેં, તો આનો ખોડો કઢાઈ નાખવાનો છે. ખેતર જઈને ભેગો થઈ આવ્યો, બધું થઈ આવ્યું. અહીં બાપુને ભેગા થઈ આવ્યા દિલીપસિંહે કીધું કે મધની માખી કરડી છે. મધની માખી નહીં, પેલા હર્ષદભાઈને વાત કરી લાગે છે, એમને ફોડ્યો લાગે છે. સારું કર્યું, જે થયું એ સારું થયું. હજુ તે માર ખવડો, હજુ જ કાંઈક મને જો મારી જાય ને તો હજુ જ ના છોડું દ્યો ને. આજ સારું કર્યું મારે હે ને, ના દ્યો ને.